કોંગ્રેસના 13 ધારાસભ્યોએ કર્યો ખુલાસો, કહ્યું અમે નથી જઈ રહ્યા ભાજપમાં, બાપુ પણ અમારી સાથે જ। કસ્ટોડિયલ ડેથ મામલે મૃતકના પરિવારજન સીબીઆઈ તપાસની માંગ પર અડગ, મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। અમદાવાદની લલિતા ગ્રીન સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ, 7 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ। છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરાયેલી સ્કૂલ પર બેગ પર જોવા મળ્યો અખિલેશ ફોટો, અપાયા તપાસના આદેશ। પાટણની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની હાઈકોર્ટે આપી મંજૂરી, 16 સિવિલની ટીમ દ્વારા કરાશે ગર્ભપાત। તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, 17 બેઠકો પર ભાજપ, 9 બેઠક પર કોંગ્રેસનો કબજો। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો લીંબડી બગોદરા હાઈવે પર મીઠાપુર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મોત થયા છે તો 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हमारे साथ जुड़े गए हमारा संवाददाता वीरेन डांगरे। वीरेन जनावशो, सुरेन्द्रनगर લીંબડીના બગોદરા હાઈવે પર જે ગંભીર અકસ્માત થયો હતો, ક્યારે કેવી રીતે અકસ્માત થવા પામ્યો હતો? જીજીગર વાત કરીએ તો લીંબડી બગોદરા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે। એ દરમિયાન આજે લીંબડી બગોદરા નેશનલ હાઈવે પર મીઠાપુર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર જે છે આગળ જતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી। ધડાકાભેર અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હાલ બગોદરા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને હાલ ફરિયાદ સહિતની કામગીરી શરૂ છે। જી જીગર, બિલકુલ। આ સિવાય 2 વ્યક્તિ સિવાય બીજા કોઈ કારમાં સવાર હતા તો તેની શું સ્થિતિ છે? મુજબ કારમાં 4 થી 5 લોકો સવાર હતા, જે પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। જી જીગર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે કુલ 4 થી 5 લોકો આ ગાડીમાં સવાર હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે અને બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે તેવા સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે, જેને લઈ કોંગ્રેસના 13 ધારાસભ્યોએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસની સાથે જ છે અને સૌ સાથે મળી 2017ની વિધાનસભાની ચૂંટણી લડવાના છે। કોંગ્રેસના દંડક અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે અને શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસની સાથે છે। તો કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું કે ભાજપ ખોટી રીતે કોંગ્રેસને બદનામ કરે છે। હાલ ભાજપના નેતાઓ કોંગ્રેસમાં આવે તેવી પરિસ્થિતિ છે। બીજી તરફ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, મીરામણ આહિર અને રાઘવજી પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી। ઉલ્લેખનીય છે કે આ તમામ ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ હોવાના અને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અફવાઓ જોર પકડ્યું હતું અને આ તમામની વચ્ચે કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવો ભાજપના લોકોનો મત હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ વધુ ગરમ થયું હતું। પરંતુ આ તમામ વાતો જે હતી કે આ 13 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, એ સિવાય શંકરસિંહ વાઘેલાની પણ વાતો હતી, પરંતુ આ 13 ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો જે રણનીતિ છે, પોતાનો જે મત છે અને પોતાની જે રાજકીય ઈચ્છા છે તે કોંગ્રેસ સાથે જ છે તે સ્પષ્ટ કર્યું હતું। તો આ તમામની વચ્ચે કોંગ્રેસ હજુ પણ પોતાના તમામે તમામ જે કોઈ વિચારધારા છે તેના પર અડગ છે અને તેની સાથે જોડાયેલા લોકો પણ ત્યાં જ છે। એટલે કે જે અફવા ઉડી હતી અને ખાસ કરીને જે નામ સામે આવ્યા હતા, જે ભાજપ તરફથી પણ ક્યાંક ને ક્યાંક માનવું હતું કે તે લોકો ભાજપમાં જોડાશે, તે તમામ લોકોએ સ્પષ્ટતા કરી છે। જોકે ચૂંટણીની હજુ પણ ઘણો સમય બાકી છે, એ પહેલા પણ કોઈક નિર્ણય બદલે તો બિલકુલ નવાઈ નહીં। કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો આજે એક છે અને તમામ ધારાસભ્યો એકત્ર થઈને આવનાર 2017ની ચૂંટણીમાં ભાજપ સામે તાકાતથી લડવા માટે આજે એકત્ર થઈને અમારી પાર્ટી હોય કે તમામ લોકો સાથે મળીને આજે કામ કરી રહ્યા છે। સામા પક્ષે અમે જે જોયું છે
કે ભાજપ સરકાર, ભાજપ પક્ષ એ તમામ મોરચે નિષ્ફળ ગયા છે. અમારા માટે દુઃખની વાત કહી શકાય કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પણ અમારા કોન્ટેક્ટમાં હોતો નથી, કોઈ ઉદ્યોગપતિ પણ અમારા કોન્ટેક્ટમાં હોતો નથી. પણ આપના માધ્યમ દ્વારા જ્યારે પેપરમાં આજે પ્રસિદ્ધ થયું છે ત્યારે અમે તમને ચોખવટ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એમની હાર ભારી ગયેલી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસમાં આવી શકે એવી પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે. બિલકુલ સાચી વાત છે કે 2017ની ચૂંટણી કોંગ્રેસ જીતવાની છે અને ભાજપને એમ થઈ ગયું છે કે હવે અમારી જીત નથી, ત્યારે કોંગ્રેસમાંથી કેમ કરીને ભાગલા પડે એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. તમામ ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીમાં, કોંગ્રેસની નેતાગીરીમાં વિશ્વાસ છે અને અમે બધા સાચું જે કોંગ્રેસમાંથી જેટલા ધારાસભ્યો ચૂંટાયા છે, રાઘવજીભાઈ હોય કે મેળામણભાઈ હોય, ડોક્ટર અનિલભાઈ જોશિયારા હોય, કાંતિભાઈ ખરાડી હોય કે કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય બીજેપીમાં જોડાય નથી. આ ખાસ કહેવા માટે આજે પત્રકાર મિત્રોને બોલાવવામાં આવે છે. બધી રીતે આ જે કાવતરું છે, ભારતીય જનતા પાર્ટીનું આ કાવતરું છે. જેવી રીતના એ વાતો કરી છે અમારે કે 150 સીટો લાવવાની વાતો જયારે કરતા હોય ત્યારે એમની નિષ્ફળતા છુપાવવા માટે જે કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એ બદનામ કરવાનું બંધ કરે એ ખાસ આપના દ્વારા આ જણાવીએ છીએ. અમદાવાદની શાળામાં વિદ્યાર્થીનીને ઉઠક બેઠક કરાવવાના મામલે ડીઓએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ શિક્ષણ વિભાગને શાળાની માન્યતા રદ કરવા ભલામણ પણ કરવામાં આવશે અને અન્ય શિક્ષકોના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે. હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે અને બાળ વિકાસ અધિકારીની ટીમ પણ શાળા પર પહોંચી ગઈ હતી. જે સવારે ઘટના બની છે, દીકરા દીકરીઓને જે પનિશમેન્ટ કરી છે એ માટે અમે એના સીસીટીવી ફૂટેજ પણ લીધા છે. પ્રાથમિક તપાસમાં એવું પુરવાર થાય છે કે બાળકોને સજા કરવામાં આવેલી છે. જુવેનિયલ એક્ટ 2015 અને આરટી એક્ટની કલમ 17(1)(2) મુજબ કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની શારીરિક સજા કરાવી શકાતી નથી અને આ કરવામાં આવે કે કરાવડાવવામાં આવે તો એ ખરેખર ગુનાહિત કૃત્ય છે. આઈપીસી કલમ પણ એના ઉપર લાગે છે. ટ્રસ્ટીશ્રીઓને પ્રથમ સોકોઝ નોટિસ આપેલી છે. નોટિસ અન્વયે ખુલાસો આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 એડ કરાવરાવી છે, જેથી જે બાળક સાથે અત્યાચાર થયો છે એમાં એને આપણે એના અધિકારનું રક્ષણ થઈ શકે અને ન્યાય મળી શકે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 છે, જેમાં કોઈ પણ વ્યક્તિ બાળકને શારીરિક કે માનસિક રીતે ત્રાસ આપે તો એમાં 3 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની વિસ્તારી શકાય એ સજાની જોગવાઈ છે અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. શિક્ષણ જગતે લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી કે જ્યાં ગેરશિસ્ત બદલ વિદ્યાર્થીઓને આકરી સજા ફટકારવામાં આવી હતી અને સતત 30 મિનિટ સુધી વિદ્યાર્થીઓને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી. એક ચોટલી ન વાળવાની મળી સજા. સતત 30 મિનિટ સુધી શિક્ષકે કરાવી ઉઠક બેઠક. આ ઘટના બની છે અમદાવાદની લલિતા ગ્રીન લોન સ્કૂલમાં કે જે મણિનગર વિસ્તારમાં આવેલી છે. અહીં ગેરશિસ્ત મુદ્દે કેટલાક વિદ્યાર્થીઓને ઉઠક બેઠકની સજા આપવામાં આવી હતી. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ઉઠક બેઠક કરતા થાકી જાય છે અને લથડિયા મારે છે. તેમ છતાં શિક્ષકે સતત 30 મિનિટ સુધી ઉઠક બેઠક કરાવી હતી, જેમાં એક વિદ્યાર્થીનીની તબિયત વધુ લથડતા તેને અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક પીરિયડ આખું ઉઠક બેઠક કરાવી હતી. મેડમનું નામ છે મેની, એવું નામ છે એમનું, અને એ છે ને હું 1 પ્લેટ કરી ગઈ હતી ને એટલે કરાવી. શું કહીને કરાવી હતી? કે તમે 1 પ્લેટ કેમ કરીને આવ્યા? મેં કહ્યું ટીચરને કે ટીચર મારે અહીંયા ફોડલી થઈ છે. ટીચર કે ફોડલી હોય ને તો એ કરી શકાય. ધોરણ 5માં અભ્યાસ કરતી હની પ્રજાપતિ નામની વિદ્યાર્થીનીને કપાળના ભાગે ગુમડું થયું હોવાથી તેની સોમવારના રોજ તે એક ચોટલી વાળીને સ્કૂલમાં આવી હતી, જેથી શિક્ષકે એક ચોટલી વાળવાની આવી નિર્દય સજા ફટકારી.
અને સતત 30 મિનિટ સુધી ઉઠક બેઠક કરાવી હતી. બાદમાં હનીના બંને પગે ભારે સોજા ચડી ગયા હતા. આટલી ઉઠક બેઠક ના હોય મેં મેડમ, તો કે આને તો બધાને સામે બી ના હોય, તો કે બધાને સામે કરે ને તો બધા છોકરાઓ જો ને તો એમને ખબર પડે કે ડિસિપ્લિન એટલે શું, કે આવી રીતે કેવી રીતે રહેવું ને આવું ને. તો મેં કહ્યું મેડમ એના માટે આટલી બધી ઉઠક બેઠક ના કરાવાય. મેં કહ્યું એવું હશે તો એ મને કે તમારે જે કરવું હોય કરી શકો છો, કે મારું કોઈ કશું જ નહીં કરી શકે. પછી એમને એવું બી રિપ્લાય આપ્યો. મેં કહ્યું મેડમ આવું ના હોય. બોલે કે ના, કે કોઈ કશું જ ના કરી શકે. વિદ્યાર્થીઓને ડિસિપ્લિનના પાઠ ભણાવનાર શિક્ષિકા પોતે જ ડિસિપ્લિન ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. તો વિદ્યાર્થીઓને સજા કરનાર શિક્ષિકા પણ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે આ સમગ્ર મામલે ડીઓએ જણાવ્યું છે કે શાળા સામે કડક જોગવાઈ કરવામાં આવશે અને સ્કૂલ વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ 2015 મુજબ સજા આપવામાં આવશે. ત્યારે જોઈ રહ્યું કે શિક્ષકને સજા ક્યારે થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જ્યારે ગાંધીજીને ચતુર્વાણ્યા કહ્યા હતા તેને લઈને સંત મોરારી બાપુએ અમિત શાહના નિવેદનને સમર્થન આપ્યું છે. જી હા, અમિત શાહે ગાંધીજીને ચતુર્વાણ્યા કહ્યા હતા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં વાણિયા શબ્દોનો ઉલ્લેખ પણ કર્યો હતો. મોરારી બાપુ, સંત મોરારી બાપુ કે જેમને કહી શકાય કે અમિત શાહના આ નિવેદનને પૂરતું સમર્થન આપ્યું છે. કોઈ પણ મુદ્દે રાજકારણ કરવા ને લઈને તેમણે વાત કરી છે. કસ્તુરબા પણ ગાંધીજીને વાણ્યા કહેતા હતા તેવું સંત મોરારી બાપુનું કહેવું છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના એક સંબોધનમાં અમિત શાહે જ્યારે વાત કરી કે ગાંધીજી ચતુર વાણ્યા હતા ને ત્યારબાદ જે વિરોધ કોંગ્રેસે કર્યો હતો તેમના નિવેદનનો, હાલ મોરારી બાપુ સમર્થન કરી રહ્યા છે. શું કહેવું છે મોરારી બાપુનું? ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે જણાવ્યું તે પ્રમાણે અમિત શાહે થોડા દિવસો પહેલા જયારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગાંધીજી ચતુર વાણિયા છે, તે નિવેદન ઉપર વિવાદ ચાલ્યો હતો. કોંગ્રેસ સહિતના કેટલાક અન્ય આગેવાનો, અન્ય પક્ષોના આગેવાનોએ પણ તેમની ઝાટકણી કાઢી હતી. ત્યારે જે સંત શ્રી મોરારી બાપુ છે તેમણે આ મામલે હવે ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દા નથી, કોઈ પણ મુદ્દે રાજકારણ કરવા કોંગ્રેસ મેદાનમાં વિચાર્યા વગર ઝંપલાવી દે છે. જે આ પ્રકારનું જે નિવેદન છે, રાજકીય નિવેદન છે તેવું સંત શ્રી મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. અગાઉ પણ જીગર જણાવી દઉં કે જયારે જે ભારત અને પાકિસ્તાનના જે મુદ્દા ઉપર જે રીતે જે વ્યવહાર થયો હતો, ખાસ કરીને જે શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે જે વ્યવહારો થયો હતો, જે તે સાડી મોકલાવી હતી, તેના પણ એ મુદ્દે એક રાજકારણ ગરમાયું હતું. તે સમયે પણ મોરારી બાપુએ એક નિવેદન કર્યું હતું. તો ક્યાંક ક્યાંક રાજકીય નિવેદન આને હાલમાં ગણવામાં આવી રહ્યું છે. અને આ પ્રકારનું જે નિવેદન છે, નિવેદનમાં જે કોંગ્રેસને તેમણે ટાંચતા કર્યું છે. બિલકુલ. મેહુલ, ખાસ કરીને સંત મોરારી બાપુની વાત કરવામાં આવે તો એક એવું નામ છે, એક એવું પ્રભુત્વ છે, સમાજનો એક મોટો વર્ગ તેમને માને છે, તેમને પૂજે છે. એવા સમયે તેમનું આ જે નિવેદન છે કે કોંગ્રેસ કોઈ પણ રાજકારણ કરવા માટે મેદાનમાં આવે છે, ત્યારે તેમના નિવેદનને લઈને કોંગ્રેસના કોઈ આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે? હવે કોઈ સામે આવી શકે છે? હાલ તો કોઈ કોંગ્રેસના આગેવાનોએ આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ પ્રકારનું જે નિવેદન છે ખાસ કરીને રાજકીય નિવેદન છે. રાજકીય પક્ષો તમે આ પ્રકારના નિવેદનો હશે ત્યારે એક સંત દ્વારા જેનું જે પ્રભુત્વ એક સમાજ ઉપર રહેતું હોય છે, દરેક સમાજ ઉપર રહેતું હોય છે, ત્યારે આ પ્રકારનું જે નિવેદન આપ્યું છે તેને લઈને કોંગ્રેસ હવે કેવી પ્રતિક્રિયા આપે છે તે પણ જોવું રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કોંગ્રેસની છબી ખડાઈ શકે છે જે પ્રકારે સંત મોરારી બાપુએ હાલ વાત કરી છે તેને જોતા. આગળ વાત કરીએ તો મહેસાણામાં કસ્ટોડિયલ ડેથ મામલે જિલ્લા પોલીસ વિભાગે મૃતક કેતન પટેલના પરિવારજનોની માંગ મુજબ પોલીસકર્મી ચિરાગ પટેલ, પાલન માલિક ભરત બ્રહ્મભટ્ટ અને તેના પુત્ર જીગર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જોકે રાજકારણની આટેગુટી વચ્ચે મૃતકના પરિવારજનો વતી વકીલ બાબુ માંગુકિયાએ પીએમની સીડી અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. તો કાલે સવારે 8 વાગે સ્મશાન યાત્રા નીકાળવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અંતિમ ક્રિયા વધુ મોડી થાય તેવી સંભાવના છે. અહીંયાથી જ સ્મશાન યાત્રા શરૂ થશે અને અહીંથી જે રૂટ વચ્ચેના આવશે એ પ્રમાણે મહેસાણામાં ફરી બલોલ મુકામે એના ગામમાં લઈ જશું અને બલોલ મુકામે એમની વિધિ જે થતી છે કરી અને બલોલ મુકામે સ્મશાન એની અંતિમ વિધિ કાલ સવારથી શરૂ કરવી છે. પણ એક જ શરત છે કે સરકારે અમને લેખિત ખાતરી આપવી પડશે કે આ તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરશું. ફરિયાદની ગંભીરતા ધ્યાને લેતા નામજોગ જેના ઉપર ફરિયાદ છે એવા
હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પરમાર, મેન આરોપી ભરતભાઈ મણીલાલ બારોટ અને એમનો દીકરો ચિરાગભાઈ ભરતભાઈ બારોટ, એ ત્રણેયને આજે મહેસાણા પોલીસની ટીમે ઝડપી પાડી અટક કરેલ છે. સુરતના આંજણા વિસ્તારમાં કચરા પેટી પાસેથી મધ્યાહન ભોજનની સુખડી મળી આવી છે. કચરા પેટી પાસેથી 21 પેકેટ સુખડી મળી આવી. શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમની શાળા પાસેથી પેકેટ્સ મળી આવતા તેના આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિના ચેરમેને 3 આચાર્યોને બોલાવીને તેમની પાસેથી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે નાના બાળકોના સારા આરોગ્ય માટે અને કોઈ બાળક કુપોષિત ન રહી જાય તે માટે સરકાર મોટો ખર્ચ કરે છે. સરકાર કરોડોના ખર્ચે બાળકો માટે પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવે છે, પરંતુ શાળાઓને તો જાણે કોઈ પડી જ ન હોય તેમ બાળકોનો પોષણક્ષમ આહાર કચરા પેટીમાં પાસેથી મળી આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓના દફતર પર યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ફોટો જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશ ઉત્સવમાં પ્રાથમિક શાળામાં અપાયેલા દફતર એટલે કે સ્કૂલ બેગ ઉપર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ છોટાઉદેપુર એવું લખાયું હતું, પરંતુ તે સ્ટીકરને ઉખાડીને તેના પર પ્રવાહી નાખતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ફોટો ઉપસી આવ્યો હતો. પ્રવેશ ઉત્સવ ઉજવાયો અને એમાં આપેલ દફતરો ના જે સ્ટીકર ખોલતા એની નીચેથી ઘસાતા અને પેટ્રોલ નાખીને જોયું તો એની નીચેથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી યુપીના અખિલેશ યાદવનો ફોટો નીકળે છે અને નીકળેલ છે, જે બાબતે દફતરો અમને જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર આપેલી છે અને એ બાબતે અમારે કોઈ લેવા દેવા નથી. અમને પ્રવેશોત્સવમાં જે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાંથી જે દફતર આપવામાં આવ્યા ને બાળકોને, એની પર કાળા કલરનું સ્ટીકર મારેલું હતું અને પેટ્રોલથી એ સ્ટીકર કાઢવામાં આવે ને ત્યારે યુપીના માજી મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ફોટો દેખાયો. તો છોટાઉદેપુરમાં સ્કૂલ બેગ પર સ્ટીકરના મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કર્યું હતું કે આ અંગે તપાસ હાથ ધરવા જણાવી દીધું છે. આ કોણે અને કઈ એજન્સીએ કર્યું છે તપાસ બાદ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને બેગ આપવામાં આવી હતી. બેગના સ્ટીકર પાછળ અખિલેશ યાદવનો ફોટો જોવા મળ્યો હતો. શિક્ષણ સમિતિ આયોજિત વિદ્યાર્થી વિકાસ યાત્રાના કાર્યક્રમમાં હું ગયો ત્યારે મને આ અંગેની જાણકારી મળી. ત્યાં જ મેં મારા સ્થાનિક જિલ્લાના અધિકારીને આની તાત્કાલિક 1-2 દિવસમાં તપાસ કરીને મને રિપોર્ટ આપવા મેં જણાવી દીધું છે. દરમિયાનમાં મારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે તો કોંગ્રેસની જિલ્લા પંચાયત છે, એમણે ટેન્ડર કરીને દફતરના ભાવ માંગેલા હતા અને પછીથી આ આગળની પ્રક્રિયા છે. આ પ્રાથમિક માહિતી આ પ્રમાણે છે. પૂરી માહિતી એ આજે સાંજે કાલ સુધીમાં આખી માહિતી આવી જશે. પછીથી શું કરવું એનો નિર્ણય અમે કરીશું. પાટણની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે 16 સિવિલની તબીબી ટીમ દ્વારા ગર્ભપાત કરાવવાનો આદેશ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા દિવસો પહેલા પીડિતાના પરિવારજનો દ્વારા ગર્ભપાતને મંજૂરી આપવા માટે હાઈકોર્ટમાં અરજ કરી હતી, પરંતુ તે વખતે તબીબી કારણોસર હાઈકોર્ટે ગર્ભપાતને મંજૂરી આપી ન હતી. તો પીડિતાને ગર્ભપાતની આખરે મંજૂરી મળી ગઈ છે. અગાઉ તબીબી કારણોસર કોર્ટે મંજૂરી નથી આપી. પાટણની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. વડોદરા શહેરમાં ગત રાત્રે 1 વાગે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સતત 1 કલાક સુધી મેઘરાજાએ બેટિંગ કરી હતી. વરસાદને પગલે માંડવી, ન્યાય મંદિર, રાવપુરા સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં સવાર સુધી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વડોદરા કોર્પોરેશને જેલ રોડ વિસ્તારમાં દબાણોની જમીનો ખુલ્લી કરી હતી, તેથી જેલ રોડ વિસ્તારમાં આવેલા વૃક્ષોના મૂળિયા નબળા થઈ જવાને કારણે 25 થી 30 વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. સુરક્ષાગર તળાવ પાસે આવેલા એક મકાન પર વર્ષો જૂનું ઝાડ પડ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. રાતના જે વાવાઝોડું જે વરસાદના કારણે જે ઝાડ પડેલા જે ઠેર જગ્યામાં રાજમેર રોડ છે, દરેક સિટીની અંદર જે ઝાડ પડવામાં આવેલા છે, લગભગ 40-45 ઝાડ પડ્યા છે. તો અહીંયા મહારાણી ખુશાલચંદ પાસે એક ઝાડ પડ્યું છે મકાન ઉપર,
તો એની અત્યારે કામગીરી ચાલે છે, કોઈ જાનહાની થઈ નથી. અમુક વિસ્તારોમાં જે રોડ ખુલ્લા કરવાના રોડ ખુલ્લા કરી નાખ્યા છે. પછી આ મકાન પરથી ઝાડ ઉતારવાનું બહુ વડનું ઝાડ છે, બહુ તકલીફવાળું છે, એટલે ધીરે ધીરે ઉતારવામાં આવેલું છે. મહીસાગર જિલ્લામાં સોમવારે ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે, વીજ પોલ પડી ગયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જિલ્લાના ખડાણા, કિટવાસ, બરકઠિયા અને ખાનપુર પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં વૃક્ષો ધરાશયી થતા રોડ રસ્તા બંધ થઈ ગયા છે. ગામમાં હાલ વીજળી નથી. અનેક લોકોના ઘરના છાપરા ઉડી ગયા છે, જેના કારણે તેઓ ઘર વિહોણા બન્યા છે. બીજી તરફ ચોમાસું શરૂ થતા પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી અનેક ગામોમાં વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો નથી. હાલ તંત્ર દ્વારા રસ્તા પરના વૃક્ષો હટાવવાની કામગીરી ચાલુ છે. સુરતમાં ગજેરા વિદ્યાલય પાસે વિદ્યાર્થીઓ ભરેલા વાનમાં આગ લાગી હતી. વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. કતારગામ ગજેરા વિદ્યાલય પાસેની ઘટના વાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. વાન રોકી 12 વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને વધતા રોકી હતી. જમીનમાંથી કેમિકલ લીકેજ વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જમીનમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું છે, જેના કારણે તે જગ્યાએ ખાડો પડતો હોય તેવું જણાઈ આવે છે. જમીનના અંદરના ભાગમાંથી કોઈ પ્રવાહી ઉછળી રહ્યું છે, જેના કારણે રેત પણ બહાર આવી રહી છે. જમીનના ભૂગર્ભમાં અચાનક બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે. હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી વિડીયો કઈ જગ્યાનો છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ વિડીયો નરોડાનો હોવાનું લાગી રહ્યું છે. ભૂગર્ભમાં બનેલી ઘટનાને લઈ ભૂસ્તરશાસ્ત્રીઓ તપાસ કરે તે ખૂબ જ જરૂરી છે. વલસાડ જિલ્લાના પાડી નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાડી નજીક નેશનલ હાઈવે પર તુલસી હોટલ સામે એક કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા 5 થી વધુ લોકોને ઈજા થઈ હતી. વાપી તરફથી આવી રહેલા એક કાર ચાલકે એક બાઇકને અડફેટે લીધું હતું અને ત્યારબાદ રિક્ષા અને અન્ય એક કારને અડફેટે લીધી હતી. ત્યારબાદ કાર હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી અને એક કારને અડફેટે લીધી હતી. અકસ્માતના કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે અકસ્માત સર્જાનાર કાર ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા કાર ચાલકને મહામહેનતે બહાર કાઢ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ દોડી આવી હતી અને 5 થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રેન દ્વારા વાહનો ખસેડાવ્યા હતા અને ટ્રાફિક જામને હળવો કર્યો હતો. તરફથી જતી એક વેગનાર કાર જે વાપી તરફ જઈ રહી હતી, તેણે એક બાઇકને ટક્કર માર્યું, પછી એક રિક્ષાને ટક્કર મારી અને રોંગ સાઈડે જઈ અને એક બીટ ગાડીને ટક્કર મારેલ છે અને 5 માણસો ઘાયલ છે. આજે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. ટ્રાફિક અત્યારે ચાલુ કર્યું છે, ક્રેન બોલાવી લીધી છે. આ એક્સિડન્ટ થયેલા વાહનોને ખસેડી અને ટ્રાફિક કાર્યરત કરવામાં આવશે. દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતા શશિકાંત સોલંકી સામે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાતા દીવ દમણના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત માવજીભાઈ સોલંકી સામે દીવની જ એક પીડિત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાનું નિવેદન લઈ શશિકાંત માવજી સોલંકી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટની કલમ નોંધી તપાસ શરૂ કરી છે. ભૂતકાળમાં પણ શશિકાંત સોલંકી વિરુદ્ધ અનેક વખત ધાકધમકી અને મારામારીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. શશિકાંત સોલંકી હાલ ફરાર છે. પોલીસે બાતમી આપનારને 25,000 ઇનામ આપવાની જાહેરાત કરી છે. ये एफआईआर 9 तारीख को रजिस्टर हुआ है. इसमें पीड़िता ने हमें कंप्लेंट दी और वन स्टॉप सेंटर बनाया यहाँ पे, वहाँ पे भी कंप्लेंट दी और उसके बाद उसकी प्रॉपर तरीके से उसकी कंप्लेंट पे हमने एफआईआर दर्ज की. ये इसमें हमने हाउस ट्रेसपासिंग भी हुई है, हाउस ट्रेसपासिंग और 420 का भी इसमें कदम ऐड किए, प्लस पीड़िता SC/ST है तो उसका वो सेक्शन भी ऐड किया है और इसमें अभी आरोपी फरार है अभी इस टाइम पे और उसको पकड़ने की पूरी तरह से पुलिस की कोशिश जारी है. વિદેશમાં ગુજરાતી નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે અમેરિકામાં રહેતો પાટણનો સખરી ગામનો યુવક હુમલાખોરોનો ભોગ બન્યો છે. અમેરિકાના એક પ્રોવિઝન સ્ટોરમાં આ યુવક કામ કરે છે. યુવક જ્યારે સ્ટોરમાં એકલો હતો ત્યારે હુમલાખોર ત્યાં આવે છે અને અચાનક ફાયરિંગ કરી દે છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક જ્યારે સ્ટોર પર કામ કરે છે ત્યારે એક હુમલાખોર ત્યાં આવે છે અને અચાનક ફાયરિંગ કરે છે.
ત્યારબાદ યુવક જાન બચાવવા માટે સ્ટોરના એક ખૂણામાં સંતાઈ જાય છે. યુવક જ્યાં છુપાયો હોય છે ત્યાં હુમલાખોર પહોંચી જાય છે અને યુવક જાન બચાવવા માટે ત્યાંથી ભાગે છે, પરંતુ બીજો એક હુમલાખોર તેના પર ફાયરિંગ કરી દે છે. ફાયરિંગ દરમિયાન ઇજાગ્રસ્ત ગુજરાતી યુવકને હાલ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. વાપીમાં ફરી એકવાર તસ્કરોનો આતંક મચાવ્યો છે. 2 દિવસમાં 9 દુકાનના તાળા તૂટ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં તમે જોઈ શકો છો, એક સાથે શખ્સો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ તમામ તસ્કરો બિંદાસ છે. ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ભાણુ હિલમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક શોરૂમ, ફર્નિચરનો શોરૂમ, જનરલ સ્ટોર તેમજ એક નાની બેંકને નિશાન બનાવી શખ્સો ફરાર થયા છે. આ દુકાનમાં રાખવામાં આવેલા રોકડ તેમજ અન્ય મુદ્દામાલની ચોરી થઈ છે. જ્યારે એક સાથે 4 દુકાનના તાળા તૂટ્યા હોવાની વાત પ્રકાશમાં આવી ત્યારે પૂરા શહેરમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા થયા હતા. અને આના વિશે મતલબ કોઈ પોલીસ પ્રોટેક્શન કે પેટ્રોલિંગ હોતું નથી અને વારંવાર મતલબ ચોરીના પ્રમાણ વધતા જાય છે. 2 દિવસ પહેલા જ મતલબ સૂર્યા ગલીમાં 4 થી 5 શટલ તૂટેલા છે. આ સિવાય અમારા ભાનુ હિલમાં શોપ નંબર 13, 19, વિનાયકની 15 નંબર અને ઉપર એક નાની બેંક છે, એની પણ તિજોરી લઈ ગયા એવી જાણ આવેલી છે. ઘણી વખત 100 નંબર ડાયલ કર્યો, તે છતાં પણ કોઈ જાતનો અમને રિપ્લાય મળ્યો નહીં. એ છતાં મારે ડાયરેક્ટ અમદાવાદ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો. અમદાવાદ કંટ્રોલ રૂમમાંથી મને વલસાડ કંટ્રોલ રૂમનો નંબર મળ્યો. વલસાડ કંટ્રોલ રૂમમાં મેં જાણ કરી અને એમને મેં ઇન્ફોર્મ કર્યા કે આવી રીતે અહીંયા ઘટના ઘટી છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં 2 દિવસ પહેલા યુવાનની થયેલી હત્યામાં થોરાળા પોલીસે 2 સગીર સહિત 7 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતકના ભાઈ દશરથના આરોપી અજયની પત્ની સાથેના અનૈતિક સંબંધોમાં યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સાગર વાઘેલા, અજય નારોલા, કાળુ વાઘેલા, કાંતિ બારૈયા અને આરતી બારૈયા આ તમામ શખ્સોએ થોરાળા વિસ્તારમાં મહેશ ચૌહાણ નામના યુવાનની હત્યા કરી હતી. પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો અને વાહન કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે તમામ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કામના જે મરનાર છે, મરનારનો ભાઈ દશરથ છે, દશરથ અને જે પાયલબેન છે એની જોડે આડો સંબંધ હોવાના કારણે આ હત્યાનો બનાવ બનેલ છે. સુરતમાં લૂંટારીઓ બેફામ બન્યા છે. ફરી એક વખત લૂંટારુઓએ હીરાના વેપારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. મની ટ્રાન્સફરની ઓફિસમાં 5 બંદૂકધારીઓએ ₹6.16 લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો 5 જેટલા લૂંટારુઓ બુકાની પહેરી ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને રિવોલ્વર કાઢીને અંદર બેઠેલા તમામને બાનમાં લીધા હતા. તો 2 લૂંટારુઓ કાઉન્ટર પાસે દોડી આવ્યા હતા અને રોકડા રૂપિયા બેગમાં ભરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તો કાઉન્ટર પાસે બેઠેલા 3 શખ્સોને લૂંટારુઓ લાકડીના ઘા ફટકારીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તો આ લૂંટારુઓ કમ્પ્યુટરનું CPU પણ સાથે લઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેથી પોલીસે પણ આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જણાએ ગન બતાવી, 2 જણા હાવ અંદર આવી ગયા ધોકા લઈને, હવે થોડા ફટકાર્યા. એ રીતે પછી અમારા ખાનામાં જે પૈસા હતા એ ઉઠાવીને લઈ ગયા. 6 થી 6.5 લાખ રૂપિયા હતા અને એક પીસીઓ હતું એ લઈ ગયા. સાંજે 9:15 વાગ્યાની પછી 5 માણસો ધોકા અને હથિયાર લઈ અને આવેલા અને એમની પાસેની જે રોકડ હતી એમાં કુલ 6,16,000ની આસપાસની મત્તા હતી એ લૂંટ કરી અને જતા રહ્યા છે. આ બાબતે આરોપી અને એની વિગત મેળવી અને ટૂંક સમયમાં આરોપીઓ શોધી કાઢવામાં આવશે. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.